ઉઘાડો લઉં. ખોલ. આશા બેન ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, રાધે રાધે, સીતારામ, જય જીનેન્દ્ર, જય સ્વામિનારાયણ, જય સારરામ, જય શ્રી કૃષ્ણ. જો છે ને ગરમા ગરમ ચાય સાથે લાપસી આશાબેન મને ઓલી રસોઈની આપણે તૈયારી થવા મળી છે. અહીંયા ગરમા ગરમ કઢી, કુકરમાં આપણે મગનું શાક, સુકરની બધી વસ્તુ આપણે બની ગઈ છે. છેલ્લી આપણે લાપસી રહી છે અને અમે પણ શું કહેવાય હવે ફ્રી થઈ ગયા છીએ અને હવે રેડી થવાનું છે. ચલો બ્રેકફાસ્ટ ચાલુ થઈ ગયો છે. ગરમા ગરમ ચાય કે સાથ ફાફડી. ઊંઘ આવી ગઈ હતી બધાને. ચલો તો આશાબેનની ઘરેથી હવે શું કહેવાય આપણા ઘરે જઈએ છીએ અને કમ્પ્લીટ રેડી થઈને આવીએ. આજે પંક્તિના લગ્ન લેખનની આપણે શું કહેવાય વિધિને એવું કરવાનું છે. હિરલબેન પાછળ હાલ્યા આવે છે. હિરલ આવવાનું જ તારે? ઘરમાં મળ્યા તૈયાર થવા અત્યારે તો રહોડા નતા સિક્કા પાડવાના માતાજી તૈયાર થાય છે. સિક્કા પાડવાના છે. તમે તૈયાર થઈ ગયા? આપણે તૈયાર થઈ ગયા. કેટલા કે સુતા તમે? હું 2 વાગે ઉઠી હતી, 4 વાગે ઉઠી ગયા, 2 કલાક જ સુતા છીએ. લાડુબેન તૈયાર થઈ ગયા છે. બાપુ તૈયાર થઈ ગયા. હીરો મન મસ્ત કરે. ચાલો ટીપ ટોપ રેડી થઈને હવે આવી ગયા છે આશાબેન ની ઘરે. એટલા આમ કાંઈ ન થાય બેટા. હા આમ થોડા જેવિકા બધા આવી ગયા ને નીચે જોજો. હા હા યા તો આવ્યા પાછા આવ્યા ને. આવું જ પડે ને. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. એ શું છે? માઈક ને તું 1 2 વામટું દેખામાં જો જામ જો પેલા મજા આવી ગયા. અસલ નેચરલ થઈ ગયું. મજા આવી ગઈ. બધાનો ફોટો સેશન ચાલુ થઈ ગયો છે. કેવી મસ્ત લાગે છે. જય સ્વામિનારાયણ. હિરલબેન ના હોય એવું લાગે છે. એ હિરલબેન સામે જો. સ્માઈલ કરો એકબીજા સામે. અરે સ્માઈલ માં તો ક્યાં કેવું જ પડે છે. વિજયભાઈ આવી જાઓ પછી તમે બિઝી થઈ જશો. સાથી હે તુમારા અમારા. પાણી ખરે છે. મારા ભાભી વચ્ચે ભલે લટકાણી વચ્ચે. અમાર બધા સિનિયર સિટીઝન ગ્રુપ છે. હવે એક કામ કરો, તમે બધા આવી જાઓ, પણ આમ ક્રોસમાં ઉભા રહ્યો, આમ રાઉન્ડ કરીને આમ. બ્રાઇડ અમારી રેડી થાય છે. ફોલો જ રહેશે. ત્યાં છે ને પેલા જગ્યા કરવી પડશે એક બાજુ માટે.
કોમલ એન્ડ ટાઈમ માં કઈ બાકી રહી ગયું દીકા? હા, ફ્રેશ ફ્રૂટ. ઓકે, ફ્રેશ ફ્રૂટ ની ટોપલી બને છે. લાપસી ખવડાવી દે વિશ્વા, શીરો કરીને. શુકરની લાપસી ને મગનું શાક થઈ ગયું ને હવે શુકરના ગોળ દાણા રેડી થાય છે. તમે એટલા મસ્ત રેડી થયા છો ને આશાબેન, સિરિયસલી કિસી કી નજર ના લગે. મેં કરી દીધું આ. પંક્તિની કન્યા રાશિ. કન્યા રાશિ પત્રિકા મોકલવાની છે. તો શ્રીમન વિક્રમમાં સમયાતીત સંવત 2082 ના પ્રવર્તમાને રવિ દક્ષિણાને ઉત્તરાયણે માસોત્તર માસે અષાઢ માસે શુક્લ પક્ષ પક્ષો તિથિ 11 શુભ તિથિ રવિવાર તારીખ 9/8/2026 2 કલાક ને 15 મિનિટે મૃક્ષિક નક્ષત્રે હર્ષણ નામ યોગ નામકરણ કૌલવ રાશિ સ્થિતે શ્રી ચંદ્ર શુભ લગ્ને આશાબેન આ બધું જોતા જજો. લખાજો કંકોતરી એમાં લખા છે પંક્તિ બેન નામ સામે વાળાનું આપણને કાલ ભૂલાઈ ગયું. આશાબેન એમનો તમારા પાસે દબા મારી દેજો. મમ્મી છે ઉભા. હા, ના ભાઈ ના એલી વાંચી ના ભાઈ ના તો કયો ને તમે જીલાઓ ને બા. કે વાંચી ના ભાઈ ના તો તેનું નામ લખવા પડશે ને કંકોત્રી એમને. થઈ ગઈ છે. પછી ખાલી આપણે અત્યારે તો ખાલી આ ભગવાન ગણપતિ બાપા ને માતાજી આપણે જે લખાય કે પણ આપણે જે ભગવાનના છે ને સ્વામિનારાયણ ભગવાનની થાય આપણે બધા તુલસી યાદ મેળા કયા છે? અરે તું ઓ માય ગોડ. તો ધવલભાઈ જેનું બી કેટલો હતું તમારે જીરા જીતુ ને રસીલા રેડી છે ને?
વાંચા રસીલા વાળ એના કરે. વાંચા કે? આ લઈ લે બેટા. ચાલો કંકોત્રી આ નખાઈ ડીશ ગઈ. જોશે. રાજુભાઈનું ચાંદલો. આપણે શું કે લઈને જાય છે હે? લગન લેવા આવવાના આપણા બ્રાહ્મણ આપવા જાય આપણા મહારાજ. બધુંય હવે આજે ઘરના બ્રાહ્મણ ને હા અમે જાશું અમે. આશીષભાઈ મોકલ્યા હોત તો થાત. હા બ્રાહ્મણ સર્વે કે હાલ તમે બે છે ને મંદિરમાં મૂકી દો, બે ભગવાનની કંકોત્રી. ગોરદાદાને બહુ કેવું પડ્યું નહીં બા? ગોરદાદા પેલા વેલા છે ભણતા ભણતા શીખી જાઓ. હા ભણીને આવ્યા છે. સીધા ગોરદાદા થઈ ગયા. હાલો રાજુભાઈ આમ ગીત ગાવા ઉભા છે હવે. હાલો ડ્રાઈવર આવે ક્યારેક તમારે તમે લગ્ન લઈને જાવ એટલે મને તો ખબર જ ન પડી આ સ્મિતુ છે. પછી મને ફ્રેન્ડ થયો ને પછી ખબર પડી સ્મિતુ ફ્રેન્ડ બની તો હું આવું કોણ તેર કરવાનો. ઓકે પછી મને ખબર પડી ઉપર ચડાવવું પડશે. ના, અહીંયા ગાડીમાં પાછળ મૂકીએ ને કે અંદર આપી દઈએ. વેઇટ કર 2 મિનિટ. ખાલી 2 મિનિટ ખાલી પંક્તિ મૂકી દે ને એટલું કરી લેવા દો, પછી તમારે જે કરવું એ કરો. પંક્તિ બાજુ તો અહીંયા. પણ તે સામે જજે. 1 2 3 થોડું નીચે કરો. બસ હવે સ્ટોપ કરી દેજો. હરખથી પંક્તિએ લગ્ન મોકલા હવે. એવું કરે નહીં આગળ લે. ને અમે છે ને તમે પહોંચાડ્યું કે નહીં જોવા માટે હમણાં આવીએ છીએ. ત્યાં જઈને અમે પક્ષ પલટો કરવાના છીએ. એવું છે? અત્યારે આમંત્રણ આવી ગયું છે. અમે નો હાલે. વિજયભાઈ તમારે કઈ કેવું છે વેવાઈને? પક્ષ પલટો કરશે અમે તો નહીં કરીએ. આજે સચિનભાઈનો ફોન આવ્યો હતો. કે તમારા પર બાજુ વેવાણ થઈ ગયું. સ્વાગત કરવા કે એવું? હા, આ બાજુ રહેવું પડે તમારે. હું છું ને સાહેબ આજે ભલામણ કરવા આવ્યા છે. કહેવાય ને જે કહેવાય. જાજેરી જાન જોડીને આવજો, અમે સ્વાગત કરવા તૈયાર છીએ. પાન પર રાખશે, જાનૈયો કા સ્વાગત પાન પર. પાન પર રાખશે. આવો વેલા વેલા. રજનીગંધા કરીને આપણે બધી બેસજે બેટા. ચલો આવી જવું. ડિસ્પોઝેબલ ને એવું કાઢવાનું બહાર વયું ગયું બધું. આશાબેન પછી આશાબેન પાછળ છે. ના ના, તો એ એમણે કીધું હોત તો કરાવી દે. લેવું જ કઈ બા આવે છે એમ તો જો પાછળ અમારા ઈ પીરસે છે. એ અંદર હો. ચેતના. શું જોઈએ? કેદન બકારું. રોટલી નો આ લેતા આવું. ગરમા ગરમ લાપસી, ગરમ ગરમ ગરમા ગરમ શીરો, ગરમા ગરમ લાપસી, મગનું શાક, સેલડ, રોટલી, કઢી ભાત, છાશ તો ખરી જ, અને આશાબેનના હાથનું અથાણું, એન્જોય. છાશ. મસાલા છાશ છે. તો કેમ ઉપર જાય છે? હા ફરાળ કરવા. હાલો તમારે ન કરવું? આ બે નીચે કરી લઈને તો આપણે જો શું કહેવાય કે લગ્ન ને એવું લખાઈ ગયું ને લગ્ન લઈને આપણે રાજુભાઈને લોકો જતા રહ્યા અને પછી આપણે આવી ગયા ત્યાં ઘરે. ત્યાં બધું કામ ને એવું પૂરું કરીને અને રેડી થઈને હવે પાછું જવાનું છે વેવાઈને ત્યાં ડાયરાનો પ્રોગ્રામ છે ને બધાય ગાડીમાં જો ગોઠવાઈ ગયા છે. હું પૂછ્યો મંત્ર? ડાયરો એટલે ના ગીત ગાશે બધા ગુજરાતી ગીત ને એવું બધું. તું આજ સાંભળજે. નહીં ગમે કા હવારમાં ચડાવ્યું હતું ને મોઢું કેમ હું ગોળી પાઈ ચાલુ કરી દીધું. અચ્છા મેં નહીં વચ્ચે રહેજો.
બેનું કરવામાં રેસ તો નહીં ફાવે મને. પંક્તિ એટલે કોમલ આપણે પહોંચી ગયા છીએ અને જઈએ છીએ વેવાઈના ઘરે. પેરો બેન એટલે થોડું ખૂણે જાય પછી કરે. અને જાન જોડીને આવ્યા એમ જાડેરી જાનની જેમ બધા આવી ગયા છો. આ તો એમ નહીં બપોરે એમ કેતા હતા આ તો અત્યારે એ ટીપ ટોપ થઈ ગયા. હવે લાગે જ ને મેકઅપ. હવે લાગે. હેલો રૂપાજી. હેલો સ્મિતા બાબુ તો આમ ઓળખાતા નથી. ભાઈ ભાઈ જોયું બોલીને કહું તું અમને આજે આવા તૈયાર કરીશ લગ્નમાં કેવા કરીશ આવું ડાઉનગ્રેડ નો છે અપગ્રેડ જજે હું તું તો તૈયાર કરવાની છું એટલે મારે ડે બાય ડે હેરસ્ટાઈલ ચડિયાતી હોવી જોઈએ. કાંઈ અમે આપણે આમ જોઈ લીધું. મારે થોડી બસ થી દેવું હતું. લઈ આવું લે ડિમ્પલ આમ ફરી પકડ 2 મિનિટ 2 મિનિટ. कहाँ जा रही है એટલે તો અપેક્ષા ત્યાંથી આગતા સ્વાગતા ચાલુ થઈ ગઈ છે આપણે વેવાઈ ઘરે. એવું છે હા. ફોટોગ્રાફી સ્ટાર્ટ થઈ ગઈ છે. રીલ ને ફોટોગ્રાફી. દાદા નહીં આવડી ગયું સોરી. ઓ કેવું પડે કેટલા સારા લાગે છે. મસ્ત કેટલા છે જો કોઈ છે તોડવા વાળું. પછી આપણે બધા કપલમાં પડાવીએ. ઓય આ તો હમાતા નથી. ઉપર છે શીખી નહીં. હજી રાજભાઈ રહી ગયા. રાજુભાઈ ચિંટુભાઈ આ બાજુ કપાઈ જાય છે. અને આરતી આમ જગ્યા કરાય. સ્માઈલ ક્યાં છે? ઉડતી હશે. 1 2 3 સ્માઈલ. રાહુલભાઈ પડી ગયો. સાયકલ છે. બેસી જા અહીંયા ગોવા વાલી સાયકલ સાપુતારા વાલી હે ને સાપુતારા વાલી સાયકલ છે. પછી પ્રોપર દેશી કાઠિયાવાડી મેન્યુ છે. આપણે રીંગણાનું ભરથું આપણે ખાવાનું નહોતું અને કાજુ ગાંઠિયાનું શાક, કઢી, રાઈસ, પાત્રા, હલવો, ભાખરી, રોટલી, સલાડ, ભરેલા મરચા અને સ્મિતુભાઈ ચાલુ કરી દીધું છે. ટોમેટામાં એકાદ બે એવો જ લઈ લે.
પછી જ ખાશે ભૂમિ આ બાજુ જગ્યા છે એમાં છે જો આ વેવાઈને લગ્નનો કેવો થાક લાગે છે? બિલકુલ નહીં. મોજમાં જ રહેવાનું છે એમ? અત્યારે તો એમ જ ને થાક તો પછી હે ને? આપણે બધાને એમ જ નથી? ફૂલ જુસ્સામાં દેખાય, મોજે મોજ, રોજે રોજ. આપી દેવાનો આશાબેન. ના ના હાથેથી કોળિયો મીઠો લાગે હાથે બાસરા લઈને આવ્યા. મને ડોક્ટર ના પાડી છે તમે એટલો બરો ડોક્ટરે ના પાડી છે તમારે એમ મારા અવાજ કેટલા પ્રેમ ખવડાવ્યા ગરમા ગરમ. ના ફાસરા લેજો રે, ફાસરા લેજો રે, મારે અવધભાઈ ની સાસુ તમે ફાસરા લેજો રે. જાજુ દો માગે છે. નાના વેવાય માગે છે, જાજુ આપો. આટલા બધું માનો મેરામણ ના ભેગું થાય, કોક નો દી વળ્યો હોય ને, કોક ને ન્યા દી ઉગ્યો હોય ને અને ગોળ હોય ને તો મકોડા થાય. દી ઉગ્યો હોય હા ઈ દી ઉગ્યો ઈ જ આપણે કાઠિયાવાડમાં એને કહેવાય, દી ઉગ્યો કહેવાય. ઈશ્વરની કૃપા. અમને ખબર નહોતી આ ખરેખર કોણ ગાવાનું છે. સાચું કહું છું મહેન્દ્રભાઈ, પણ આપણે આ શંકરભાઈ છે બાપુને ખૂબ માને છે. અહીંયા જે સ્ટેજ ઉપર ઉપસ્થિત છે ને એ આર્ટિસ્ટ ઓછા, ભક્ત જાજા છે. એટલે એ કળા તમને રાજી કરવા નથી કરતા. જો ઠંડી છે ને તે ચાલુ આપી ઓઢવા. હવે કઈ ગાતા નહીં હો, હવે કઈ ગાતા નહીં, ચાલુ આપી.
હા માધવની મોજ ડાયરામાં માધવ લાવો રે ઓહે કાલા ટીકા લગાઓ રે પૈસા ઉડાડવા પાણી પીવાથી વ્યક્તિના ગુણ તમારામાં ઉતરે. પીધેલું પાણી પીવાથી તમારામાં ઉતરે. તમે વિચાર તો કરો, આપણા સૌરાષ્ટ્ર કાઠિયાવાડના નર નારી સિંહનું પીધેલું પાણી પીવે છે. જે નર નારી સિંહનું પીધેલું પાણી પીતા હશે એ લોકોનામાં કેવી ખુમારી હશે ને કેવી શૂરવીરતા હશે. એટલે દુહામાં લખેલું કે પડહાવો જોને જલ પીવે હો
વળાય રે કે મજા લે માટે શિયાળે હોરટ ભલો અને ઉનાળે ગુજરાત હે પણ વર્ષામાં જોને વાગડ ભલો હરણે મુંજો કાછડો મારે હાલો હે મળે જાય હાલો હે માને હાલી આને જાડે હે માને હાલી આને જાડે કરડે પારણી ને શંકર ભગવાન થોડા ભગવાન કરડે પારણી ને શંકર હાલો હે મળે જાય હાલો ને ખૂબ આનંદ આવ્યો અને વિશેષમાં હવે મારે કઈ કહેવું નથી બસ આ ભાઈશ્રીની એક સચિનભાઈની પણ રિક્વેસ્ટ છે કે એમને બહુ સાથે મામાની મોજ મામા કાચી કરવા બહુ હાલો બસ પછી આપણે શાંતિપૂર્ણ રીતે આપણા નેબર ક્યારના ડાકલા કરતા ફાઇનલી ડાકલા આવે છે ઘણી લજા ઘણી ભણજના પોચાય પાતળિયા પણ આવા સર્જન હરે સરજિયા હરે રે ઈ તો કોક કોક કેસરિયા જલેબી ખાવ ખાવ સિદ્ધને કલાવા સામરા મેં
મળ્યા કાલે મમ્મીને બાય બાય. બધાને છોકરા ખોવાય અને હાહુ ખોવાઈ ગયા ખોવાઈ ગયા છે. મળે ને તો યાર કેજો મને ક્યાં ગયા. સાસુ મળે તો કહી દઉં ને. છે. મીના મનીષાબેન આ એમ કે મારા હાહુ ખોવાઈ ગયા છે. કરો છો થેન્ક યુ. બહુ મજા કરી અમને. અમારી આપણે સૌરાષ્ટ્રની યાદ આવી ગઈ. બહુ મજા આવી. થેન્ક યુ. મળીએ ચાલો સેટરડે હવે. સેટરડે મજા જ આવશે, મજા જ આવશે. મજા જ કરવાની છે ને. કેમેરા કેટલી મજા કરી. બહુ મજા કરી. ક્યાં છે? આવું છે. ચાલો જય સ્વામિનારાયણ. યુકેમાં પહેલી વાર ડાયરો ગયો એટલે અમને મજા આવી. હા તમે બધા હતા એટલે વધારે મજા આવી. ક્યાં છે? કેટલા વાગ્યા? 23:01. 11 વાગે જો મેં આપણે શું કહેવાય સગુણા ઘરે આવી ગયા. જય સ્વામિનારાયણ સગુણા. અને આવીને બધા ફ્રેશ થયા અને સગુણા બેન મને મહેંદી મૂકે છે. એકચ્યુઅલી મહેંદી મારે કાલ મુકાવાની હતી. સગુણા બહુ મજા આવી ડાયરામાં. કા હાશે ને તને મજા આવી મંત્ર? ચાલો તો આપણે વિડીયોનું એડિટિંગ અત્યારે કર્યું ને અહીંયા વ્લોગનો એન્ડ કરી દઈએ. મળીએ પછી નવા વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ અવર નેક્સ્ટ વ્લોગ. જો વ્લોગ સારા લાગતો હોય તો જલ્દીથી લાઈક અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. ધ્યાન રાખજો તમારું અને જોતા રહેજો પંક્તિ અને અવધના મેરેજ. આગળ અમે શું કરીએ છીએ. ચલો મળીએ પછી. બાય બાય.